કાલોલ નગરપાલિકા દ્વારા અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। બુધવારના રોજ કાલોલ નગરપાલિકા દ્વારા તિરંગા સર્કલથી નગરપાલિકા સુધી અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા। નગરપાલિકાના ચીફ ઓફિસર, ભાજપના સંગઠનના કાર્યકરો તેમજ પાલિકાના પૂર્વ સદસ્યો આ પ્રસંગે હાજર રહ્યા હતા। આજે અમૃત કળશ યાત્રા કે જેની અંદર મેરી મિટ્ટી મેરા દેશ એક અભિયાન આપ્યું છે અને એ અભિયાનમાં આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી સાહેબે જે નિર્ણય કર્યો કે આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષ પૂર્ણ થયા છે અને હવે અમૃતકાળ ચાલી રહ્યો છે, ત્યારે એ અમૃતકાળની અંદર આખો દેશ એક રંગમાં રંગાઈ જાય અને આ મિટ્ટી મારા ગામની, મારા ફળિયાની દરેક ઘરમાંથી મિટ્ટી લઈ અને એક જગ્યાએ એકત્રિત કરવાની અને કળશમાં લેવાની અને ચોખાથી વધાવવાનો અને એક કળશ ભેગા કરી અને એક જગ્યાએ એકત્રિત કર્યા પછી એને ત્યાં ઠેક દિલ્હી સુધી મોકલવાનું આખું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મિટ્ટી કો નમન ઓર વીરો કો વંદન આ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એની અંદર આ કળશ યાત્રા આજે કાલોલ તિરંગા સર્કલથી શરૂ થઈ અને કાલોલ નગરપાલિકા સુધી પહોંચશે।